તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરબી બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. આપણે સવારના ક્યાં પહોંચીએ અહીં તે જુઓ, સીન જુઓ આજુબાજુ તમે, અને આગળ જુઓ. આપણે પહોંચીએ છીએ દ્વારકા. રાત આગળ ગાડીમાં ટ્રાવેલિંગ કરી છે આપણે, અને ગાડી છે જયરામભાઈની. તો જયરામભાઈ, આ તમારી ગાડી છે? કેમ છો? તો ભાઈ ભાડે ખપતી હોય તો કોન્ટેક્ટ કરો જયરામભાઈ. તમારા નંબર જણાવશો એક વાર? 9998 તો ભાઈ ભાડે ગમે એ જગ્યાએ ઓલ ઓવર ઇન્ડિયા ગમે જગ્યાએ ભાડે મળી રહે. તો આપણે જઈએ આગળ દ્વારકાના મંદિર તરફ. અહીંયાથી ઝૂમ કરીને તો તમને દેખાશે. જોયું? ચલો આપણે જઈએ આગળ. હવે તો મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ ભગવાન શ્રી દ્વારકાધીશના સ્થાને, એટલે કે દ્વારકાધીશ. અને કરી લો બાવનગંજની ધજાના દર્શન. હવે જઈ રહી છીએ અમે અંદરની તરફ. અને સવારના અત્યારે વાગી ગયા છે લગભગ 6:15 વાગ્યા છે. આપણે પહોંચીએ અહીં. રાત આખી આપણે ટ્રાવેલિંગ કરીએ. આમ જો ફાઇનલ આપણે કરી લીધા છે બાવનગંજની ધજાના દર્શન. અને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ, કારણ કે સવારની આરતી લેવાની છે. અને ત્યારે આપણું મોબાઈલ લોકરમાં જશે, એટલે અત્યારે જે સીન આવી પછી આરતી પછી સીન લેવું, અને વચ્ચે કંઈક સીન લેવું લેવું. અહીં ઘણી જે સવાર છે બહુ ભીડ નથી, થોડોક ટાઈમ જવા દો એટલે બહુ અહીંયા આલ્યાની માગણી રહે. આમ જુઓ બાવનગંજની ધજા. જય દ્વારકાધીશ. આ બધું સીન છે અત્યારે. સોંજી દિવસ પૂરો ઉગ્યો નથી, પછી જોઈએ હવે આગળ જોયું તમે. હવે તો મિત્રો આપણે 56 પગથિયા સુધી પહોંચી ગયા છીએ. ને અહીં આગળ તમે ભીડ જુઓ, ફૂલ ભીડ છે અહીં આગળ. અને હવે આપણે મોબાઈલ લોકઅપમાં રાખવાનું હોય, કારણ કે થોડી વાર પછી આમાં આરતી ચાલુ થશે. ને અત્યારે આપણે મોબાઈલ રાખશું લોકઅપમાં, કારણ કે મોબાઈલ અંદર અલાઉડ નથી. અહીંયા જો ફૂલ ભીડ છે. આ બધું સીન છે. તો હવે અત્યારે આરતી થઈ જાય પછી આપણે હવે સીન લેશું. તો મિત્રો આપણે દર્શન કમ્પ્લીટ કરી આવ્યા છીએ. આમ જો લોકઅપમાં મોબાઈલ કમ્પ્લીટ કાઢી નાખ્યા. આમ જો ગમતી ગાઢ સીન જુઓ મિત્રો તમે. અને એકદમ સુંદર અહીંથી પવન આવે છે. આમ જો જયરામભાઈ આવી ગયા, અમે બહાર આવી ગયા, બીજા અંદર નહીં કરી લીધા. જો બાવનગંજની ધજાના દર્શન. મિત્રો કમેન્ટમાં જે દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો. સીન જો સીન આવું અહીં ગણે અત્યારે પાણી ઓછું હોય, પણ ક્યારેક આટલા પાણી આવી જાય. તો મિત્રો આપણે આવી ગયા દ્વારકા. અને આ ભાઈ જો ફેમસ ભાઈ છે, જે કાળી બહેનું દોડ દઈ. કાળી બહેનો ધોળું દહીં બને કોફેલો વેરી વેરી નાઇસ બટર મિલ્ક ગાઈસ 5 લિટર મોકલાવો મારા કલેજા. દ્વારકા આવો તો પીજો. જય દ્વારકાધીશ. તો મિત્રો આજો ફેમસ ભાઈ છે, અને જરૂર ત્યાં આગળ આવીને પીજો તમે. અને એકદમ સુંદર છે, આપણે પીધો જ છે. પછી આપણે આવી ગયા છીએ કાળિયા ઠાકરના દરબારમાં બહાર, અને આપણે આગળ જઈ રહ્યા છીએ. અને અહીં આપણે દર્શન કરી લીધા છે ભગવાન શ્રી દ્વારકાધીશના. અને હવે આપણે આગળ ગાડીમાં થોડી વાર બેસશું આપણે. પણ નજારો જુઓ મિત્રો તમે, નજારો. ભરતભાઈ આગળ જઈ રહ્યા છે, કૃષ્ણભાઈ પણ આગળ છે. ધીસ ઇઝ ગોમતી ઘાટ. આવું ભાઈ. તો ફાઇનલ મિત્રો આજે આપણે પહોંચી ગયા. મિત્રો દ્વારકાધીશના દર્શન કરીને આપણે ગાડીમાં આવી ગયા. અહીંયા જયરામભાઈ છે ડ્રાઈવર, અને આપણે હવે જઈ રહ્યા છીએ રૂક્ષ્મણી મંદિરે. જો ધીસ વે રાતનો તમને સીન ન બતાડ્યું, પણ હવે બતાડ્યું બધું. આપણે આવી ગયા છીએ રૂક્ષ્મણી માતાજીના મંદિરે. જો આ ધજાના દર્શન તમે કરી લો, અમે કરી લીધા છે. જઈએ હવે અંદર આપણે. તો મિત્રો આપણે આવી ગયા છીએ રૂક્ષ્મણી માતાજી મંદિરે. હવે ભૂલાઈ છે અત્યારે. હવે કે અત્યારે અહીંયા ભીડ છે બહુ, બંધ કરેલું મંદિર અત્યારે, હમણાં ખોલશે. હવે પછી તો એક બાર બાગા જી બોલાવવાની દર્શનની.
કરી દીધા છે અને અંદર મોટો વિડીયો શૂટિંગને મનાય છે. તો અંદર આપણે મોબાઈલ નતા લઈ ગયા, મતલબ લઈ ગયા પણ બધું મનાય છે એવું બધું છે. અહીંયા પબ્લિક પણ ફૂલ છે. જો ઓરી પણ આપણી ગાડીમાં બેહીને તો મિત્રો અહીંયા આપણે ભીમરાણા જઈ રહ્યા છીએ અને વચ્ચે આવી ગઈ ફાટકમાં અને ટ્રેન ભાગી ગઈ ભરે. ફાટક ખોલતા નથી, ટ્રેન ભાગી ગઈ પણ ફાટક નથી ખોલતા. જો અહીંયા આગળ માલધારી હોન્ડા લઈને ઊભા, હવે બાજુ કાકો એક ધોકો લઈને ઊભા. જો એટલે ફાટક ખોલવી જ પડશે અને કંઈ હાલે જ નહીં. તો આપણે પહોંચી આવી છીએ ભીમરાણા મોગલધામ. જો અહીં ઘણી ધીમી છે ગેટ અને ભાગર છે. ચલો આપણે જઈએ અંદર અને કરી લઈએ દર્શન. હાલે કૃષ્ણભાઈ મજા આવે આમાં. કંઈક આવી રીતના સીને મિત્રો બાવરી હલવાયા. ભુવાજી ભરતભાઈ ને તો હાલવા આવવાના છે. આમ ધંધીનું કરો ને ભાઈ. તો જો અહીંયાથી બોર્ડર કરેલ અહીંયાથી સીધી સાઈડે કાંકરી છે અને છે માતાજીનું મંદિરનું અંદર આંગણું માતાજીનું ભીમરાણા મોગલધામ. હા મતલબ આ એનું આવું જ કામ ચાલે બધું. હા ભાઈ આવી ગયા એવું દેખાય. જો નથી આવ્યા એમાં શું હોય. ચલો કરી લઈએ દર્શન. મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને દર્શન કરી લીધા છે મોગલ માતાજીના. તમે પણ દર્શન કરી લ્યો. આવો સીન છે મંદિર. આ અંદર છે અંદરનું બધું. મિત્રો વરી આપણે નીકળી ગયા બેટ દ્વારકા. સીન જો મિત્રો સીન દીસ બેટ દ્વારકા સીન આપજો. ભેદ બનાવીએ વગર સિમેન્ટ. સિમેન્ટ થોડો પણ યુઝ નથી થયો અને પાણીની દિવાલ ચડી. તો હાલો આપણે જઈએ. આમ આપણે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા અને આપણી એન્ટ્રી થઈ ગઈ છે સુદામા સેતુ પુલ ઉપર. એકદમ સુંદર એવું મસ્ત જગ્યા છે. જો અને સીન તમને પૂરેપૂરો નીચે ગાડીમાંથી આપણે પાછા વર્ષો ત્યારે આવશું ત્યારે દેખાડીશ. પણ અત્યારે ખાલી એક ઝલક જુઓ તમે. એકદમ સુંદર એવું મસ્ત જગ્યા છે. જો લોકેશન જુઓ. ફોટોશૂટમાં એકદમ સુંદર જગ્યા છે હાલની ટ્રેન્ડિંગમાં. મિત્રો આપણે આવી ગયા બેટ દ્વારકા આગળ છે મંદિર. હમણાં થોડી વાર પછી આપણે મોબાઈલ જમા કરાવવો પડશે લોકઅપમાં. તો સીન તો ક્યાંથી આવી જવું રહે. તો મિત્રો આપણે બેટ દ્વારકાની અંદર દર્શન કરી આવે છીએ. પાછી કંઈક બજારનું સીન. કૃષ્ણભાઈ કે ભૂખ લાગી. જો કિંગ છે અંદરનું. અંદર તો અલાઉડ નતો મોબાઈલ એટલે બહારથી વિડીયો ઉતારી. એમ બીજું શું કર્યું વિડીયો જોતારો છે એને શું. કૃષ્ણભાઈ શું કહેવું તમારું? ભૂખ ભૂખ ભૂખ. હા હાલે આમ જુઓ. હા બધું સીન છે. જો બજાર છે અને ચોકડી અહીંયા. પછી જો કૃષ્ણભાઈને ભૂખ લાગી હતી. આમ ઘરેથી બેસીને નાસ્તો લઈ આવ્યા. આમ જો તો પાર્કિંગ લોડમાં બાકા જગ્યા બોલાવીએ. આમ જો ભાઈ ઓય મિત્રો જો અહીં ગણે મેસોડી આવી ગઈ. જો શું લખેલ છે? જય દ્વારકાધીશ સેવા કેન્દ્ર પદરાતીનું હાર્દિક સ્વાગત કરે છે. જોયું મેસોડી બધી જગ્યાએ ભાઈ. આપણે એમ ગાજ આપણે નહીં જોવા જડે પણ એ યાદ
જોવા જડી છે વેટ તો રીતે આપણે નીકળવાના છીએ ગાડી પડી છે આપણે નીકળવાના છીએ અને એકદમ ફૂલ પવન આવે એ રહ્યું હતું અહીં ઘણા ફોટોશૂટની એકદમ સુંદર જગ્યા છે જો ફોટોશૂટ ચાલી રહ્યો છે અને આ બાજુ દરિયો છે એમ ऐसे घूम रहे हैं आपको दरिया दिखाता हूँ मैं जो જોયું પેલા બેટ દ્વારકા ઉડીથી જવું પડતું બની ગયું સરકાર બાબા અહીંયા રાખી છે થોડીક ફોટોશૂટ કરશું ને પછી અહીંયાથી નીકળશું તો જુઓ મિત્રો આ બધું સીન છે અહીંયા ફાઇનલી મિત્રો ફોટોશૂટ કમ્પ્લીટ થઈ ગયું આટલી ફોટોશૂટ કરે જો મન ડાઈવર આડું દીધી આટલી વાર ત્યારે અમે બેઠા અહીંયા તો ચલો આપણે જઈએ અહીંયાથી મિત્રો પછી આપણે આવી ગયા ગોપી તળાવ બજારથી અંદર ડાયરેક્ટ આપણે આવી ગયા અહીંયા જો આ છે ગોપી તળાવ સુંદર નજારો મિત્રો આપણે આવી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંથી આવેલા એક નાગેશ્વર જ્યોતિર્લિંગ આમ જો આ છે ભગવાન ભોળાનાથની એકદમ મોટી મૂર્તિ છે વિશાલ કાય એને કહી શકાય તો ચલો આપણે જઈશું અંદર નાગેશ્વર મહાદેવના દર્શન કરીએ અને ભગવાન ભોળાનાથની વિશાલ કાય મૂર્તિ છે એના પણ આપણે દર્શન કરીએ દ્વારકામાં આવેલ છે આ તો અહીંયા આગળ પ્રવેશ દ્વાર છે તો ચલો આપણે અંદર જઈએ આ બધા ભાવિક ભક્તો પણ અહીંયા ઉપલબ્ધ છે જો ચલો આપણે અંદરની તરફ જઈએ અહીંયા ફૂલ ભીડ છે પહેલાં તો આપણે લાઈનમાં જોડાઈ જઈએ ચલો બહુ ઘણી બધી ભીડ છે અહીંયા આગળ આપણે અંદરની તરફ જઈએ મહાદેવ ભોળાનાથના પહેલું દર્શન જો આ તો અમોર થઈ ગયા ભાઈ અહીંયાથી ઠેકવાનો ભાઈ ઠેકીને જાય કારણ કે ભીડ એવડી નથી એટલે મિત્રો આપણે અંદર પહોંચી આવી છીએ અહીં ઘણે ટીવીમાં સીન દેખાય છે અંદર જોરે પોલીસ લાઈવ દર્શન फोटो खींचने पर जुर्माना 1000 रुपये। તો મિત્રો આપણે હવે શૂટિંગ કરશું માંથી અલાઉડ નથી પૂજા ચાલુ છે અને દર્શન કરી લ્યો नागेश्वर महादेव देखे મિત્રો આવો છે અને ફૂલ ભીડ છે અહીંયા જુઓ નાગેશ્વર જ્યોતિર્લિંગ સાથ સાથ ગંગાની ધાર વહે છે અહીંયાથી તો મસ્ત બનાવ્યું હોય અંદર આપણે દર્શન કરી આવે છે આ છે ઉપર વિશાલ કાંઈ મૂર્તિના હવે દર્શન કરશું ભોળાનાથ નહીં ક્યાંય પડે હો મારે એવું હે ને તો હર હર મહાદેવ લખી નાખજો મિત્રો કમેન્ટમાં પછી મિત્રો આપણે હોટલમાં આવી ગયા નાગેશ્વરથી 10-15 કિલોમીટર આગળ જો અહીં કણે મસાલા પાપડ આવી ગયા બાકા જીગી બોલાવી અને જમવાનો ટાઈમ થઈ ગયો અને આ ભાઈને જો જોયું આપણે મોબાઈલ ચાર્જિંગ હતો લેવા ગયા હતા સ્પેશિયલ વિડીયો ઉતારવા માટે પછી મિત્રો રોટી ને શાક ને આવી ગયા આમ જો તો ચલો હવે બાકા જીગી બોલાવી નાખીએ તો આપણે જમી લીધો છે અને વાગી ગયા છે 3 આ છે આપણી રીધિશ હાય કર ને કાય હાય કર હાય
છે જરામભાઈ બાકા જગ્યા બોલાવી નાખવાની હે ગાડી હવે આપણે સીધી ક્યાં જવાની હે સોમનાથ ગાડી હવે રતનપુર બોર્ડર નહીં પણ સોમનાથ જ્યાં છે એમ આવું બધું સીન છે તો આપણે પછી પહોંચીએ આમ માધવપુર બીચ આ ભાઈ દરિયાનો તમને નજારો દેખાશે બાકી અવાજ તો ફૂલ આવે જ છે અને આગળ બધા ચા પીવાનો ઘણા પેલા આગળ એક સીન લેતા અહીં બહુ પવન આવે એટલે અવાજ થોડું ઘણું આવશે એવું દરિયો એકદમ સુસવાટ અમારે જો સીન પણ એક નંબર એવો જોઈ શકો છો મિત્રો તમે દરિયાના મોજા કરીને નવલ એ જુઓ ઉડે તો જા મિત્રો આ છે માધવપુર બીચ ફૂલ પવનનો મિત્રો અવાજ આવે છે અને દરિયો શું વાડા મારે હેરો તમને આગળ પણ થોડો લઈ જાઉં અને અહીં ઘણા બધા જ લોકો ફોટો શોટમાં બેસી અને સાંજનો ટાઈમ મળે ફોટો એક નંબર એમાં અત્યારે ચોમાસાનું વાતાવરણ છે એટલે ક્યાંય સૂરજ છે જ નહીં હા કૃષ્ણભાઈ પણ મજા લેવા આવી ગયા જુઓ તમે ખાલી આપણે જવાનું છે આમાં જાઓ ને આમાં જાય ભાઈ અંદર પાછા નહીં આવો જોયું આવું હવે કંઈ કુદરતી સૌંદર્ય મિત્રો કુદરતી કેટલા બધું પહોંચાઈ જો આમ જો કેટલા બધું પહોંચ્યા કારણ કે હું નહીં જાણે જો આપણે બધી લોકો નથી પહોંચતો મિત્રો આટલા બધું પહોંચ્યા કેવા પણ મોજા ઉછળે હે તો આપણે હવે સોમનાથથી 40 થી 38 કિલોમીટર ઓરા છીએ એટલે મતલબમાં 40 થી 38 કિલોમીટર હવે આગળ સોમનાથ આવી જશે અહીં આગળ તો જંગલ જ આવેલું બધું નકરા નારિયેલના બગીચા હો ફૂલ સ્ટોક નારિયેલના આગળ ટ્રેક્ટર જાય રહ્યો નકરો નારિયેળી અહીંયા બીજું કંઈ હે જ નહીં હાજરનું નજારો એક નંબર નકરા બગીચા તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાલકા તીર્થધામ પછી આપણે ગયા દ્વારકા નહીં સોરી સોમનાથ સોમનાથથી પહેલાં આવે તો પહેલાં આપણે ભાલકા તીર્થધામના દર્શન કરીએ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું હતું આ તે જગ્યા છે હું તમને અંદર લઈ જઈશ અંદર શું શું છે એ બધું હું તમને બતાડીશ કઈ રીતના મૂર્તિ છે એ બધું હું તમને દેખાડીશ જો સેમ 52 ગજની ધજા છે તેવી જ અહીંયા પણ ધજા ફરકહેરી ચલો આપણે અંદરની તરફ જઈ રહ્યા છીએ અને વિશાળ કઈ જગ્યામાં બધું પટ પડ્યું હોય જો ભાલકા તીર્થધામનું આ બધું પડશે અહીંયા આગળ છે મંદિર અંદર કેમેરાની મનાઈ એક નથી તો હવે આપણે અંદર જઈએ ત્યારે ખબર પડે બાકી કેમેરાની મનાઈ નહીં હોય તો હું તમને પૂરેપૂરો વ્યૂ દેખાડીશ જુઓ આપણે ગાડીવાર ભાઈ આવું છે મિત્રો પછી ભરતભાઈ ને કૃષ્ણભાઈ બંને જઈ રહ્યા છે બૂટ ચંપલ આપણે બહાર ઉતારી નાખ્યા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ કાળિયા ઠાકરના દરબારમાં લગભગ અહીંયા કણે ફોટો અને શૂટિંગ અલાઉડ છે
અહીં ઘણી જોજો કૃષ્ણ ભગવાન કઈ રીતના બેઠા છે. આ રીતના બેઠા હતા ને તેને બાણ માર્યું હતું. જોયું આ રીતના જ બેઠા હતા જ્યારે એને તીર વાગ્યું ને ત્યારે. મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ 12 જ્યોતિર્લિંગમાંથી પહેલા જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર છે. અહીં અંદર મોબાઈલ અલાઉડ નથી એટલા માટે જ્યાં સુધી જાય વहाँ જઈએ. બાકી તમે કેટલું દર્શન થઈ જાના. મોબાઈલ અત્યારે લોકમાં થાય જોયું અહીંયાથી અત્યારે લોકમાં મોબાઈલ જશે પછી એને આગળ કાંઈ નહીં કદાચ કંઈક આડાવાળા જઈને દેખાશે બાકી અહીંયાથી જોઈ લે. મિત્રો પછી આપણે અહીંયા પેટ્રોલ પંપે ડીઝલ ભરાવી દઈએ છીએ ગાડીમાં અને અત્યારે સોમનાથની અને આજે આપણે રાત સોમનાથ જ રોકાવાની અને આજનો સફર આપણે ત્યાંથી પૂરો કરશો. કાલે આપણે નીકળશું અહીંયા જવું છે એમાં કાલે એની ઘણી જગ્યાએ ભરવાનું હોય તો આજે હવે આરામથી આપણે સુઈ જઈએ. અને આજ માટે બસ આટલું જ આપણું વ્લોગ આપણે અહીંયા બીજે પૂરો કરીએ છીએ. અંતે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈક પર બટનને દબાવી નાખો અને અમારા વિડીયોને લાઈક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા મસ્ત મજાના ડેલી તમે વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી અને કાલનો વ્લોગ પણ જોવાનો ભૂલતા નહીં. ઘણું સફર આપણું બાકી છે.